હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 9. ચાલો તો જો અમે નવરા થઈ ગયા છીએ અને મમ્મી અહીંયા બનાવવા માંડ્યા છે ફરસી પૂરી. તો જો અહીંયા આપણે ફરસી પૂરી મસ્ત તૈયાર થવા માંડી છે અને બા વળવા માંડ્યા છે. જો આપણે ઉઠીને બેસી ગયા હતા ચા પાણી પીને અને આરાધ્યા ગઈ હતી ટ્યુશનમાં. તો ચાલો તો આપણને ભૂખ લાગી છે તો નાસ્તો કરવા માટે બેસી જઈએ છીએ. ચાલો તો જો અહીંયા બે ભાઈ બહેનો હોમવર્ક કરવા બેસી ગયા છે. ચાલો તો આપણા મસ્ત જો પુલાવ રેડી થઈ ગયા છે. ચાલો તો તમે કમેન્ટમાં જણાવજો કે અમારો આ ટોલાનો વિડીયો ફની વિડીયો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 9 અને જો અમે અડધું કામ પતી ગયું છે અને અડધું બાકી છે. જો અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? ઠીક, કૂતરાનો નાસ્તો. કૂતરાને દરરોજ મજા પડી જાય ને ચાંદ રોટલી ખાવાની. હા હા, એ વાત સાચી. તો હા, તમારા હાથની કૂતરાને દઈ દે એટલે આટલી વધારે કરવાની. હા, તો જો બધાને નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે તો ગરમી પણ એટલી પડવા મળીશ. કા હવે તો પડે ને ફાગણ મહિનો આવ્યો. હા, તડકો આમ પંખાની જરૂર પડે ફૂલ, તોય પરસેવો વળી જાય છે. એવી ગરમી થવા મળી હવે તો. હા, તો જો હવે તો બધા ગરમ કપડાં ધોઈ મૂકવા પડશે. તો એ બધું કામ પણ કરવાનું ચાલુ થશે અને સીઝન મસાલાની પણ બધી આવી છે અને ઘઉંની બધી ભેગી થઈ ગઈ છે. તો એ બધું ધીમે ધીમે કરવાનું ચાહે. અને જો હજી લગ્નની થેલી ભરી છે ધોરા દેવા જવાની, પણ હજી કઈ ગયા નથી. તો હવે જાય તો ઠીક છે, નકર આજ તો મારે જવું પડશે. હા, એને કઈ સાંભળે નહીં, સાંભળીને દઈ ત્યાં થાય તો ભૂલી જાય. એટલે શું કરું? 2 દિવસ તો મને હરખું નહોતું એટલે કઈ જવાની તેવડ નહોતી. હવે આજ ઈચ્છા થાય તો બપોરે દઈ આવીશ. હજી આજનો દિમાગ કઈ કામ નથી. પછી કાલ તો કામ આવી જાય પાછું. એટલે જો દેવા જવા હે તો દઈ આવશું. બધાનું ઠેકાણે કરી દઈએ ને એટલે કામ પતે. હવે જો એ રીતને છે, ચાલે છે તો અમારું કામકાજ અહીંયા. અને આરાધ્યા અને કીર્તન બે વયા ગયા છે. આરાધ્યા સ્કૂલે ગઈ છે ને કીર્તન ગયો છે ટ્યુશનમાં. બે ને હવે ટાઈમ ટેબલ આવી ગયું હો કાલ પરીક્ષાનું. કઈ તારીખ આવી? કીર્તન ને 22 તારીખ શુક્રવારથી ચાલુ થાય છે અને આરાધ્યાને થાય છે ધૂળેટી બીજે દી મંગળવારથી. મંગળવાર છે. હા, એટલે બે ને પરીક્ષા 30 તારીખમાં પૂરી થઈ જાય. હા હા, તો હવે તો હમણાં એક્ઝામનું બધું આવશે એટલે એ રીતનું હોય છે બધું. તો ચાલો હવે થોડું ઘણું કામ કરી લઈએ પછી આગળ કરીએ. ચાલો તો જો અમે નવરા થઈ ગયા છીએ અને મમ્મી અહીંયા બનાવવા માંડ્યા છે ફરસી પૂરી. તો કયા લોટની મમ્મી લોટ બાંધો છો? ચોખાનો લોટ. ચોખાનું પાપડનું વધ્યું અને હવે ફરસી પૂરી બનાવી છે. તો એમાં શું શું નાખ્યું? એમાં જીરું ને મીઠું ને મોણ. જીરું, મીઠું, મોણ અને તીખાની ભૂકી નાખી ને આપણે. હા, તીખાની ભૂકી નાખી અને હવે એને લોટ બાંધે છે ગરમ પાણીમાં જ તે એને તે. તો ચાલો આગળ બતાવું તમને કે ચોખાના લોટની ફરસી પૂરી કેવી બને છે, તો સ્વાદમાં કેવી થાય છે. તો અમે બનાવીએ એટલે તમને આગળ બતાવશું. તો જોજો તમે જરૂર રેસીપી. તો જો અહીંયા આપણે ફરસી પૂરી મસ્ત તૈયાર થવા માંડી છે અને બા વળવા માંડ્યા છે અને મમ્મી કરે છે. હા, તારે ખાવી હોય એટલે શું કરવું? અમારે બનાવી દેવી પડે ને. એટલે જો આપણે આવી રીતને મોટી ને પતલી બનાવવી. એટલે જો આ રીતની બનાવી છે. ઘણા આવી નાની નાની બનાવતા હોય, અવડી અને જાડી બનાવતા હોય ને આપણે આ રીતને બનાવવી. તો જો મસ્ત તળાવા મળી છે તેલમાં. તો આજ તો છે ને સવારના પોરમાં જો આ બધું ચાલુ કરી દીધું છે. મમ્મી જો હવાના હમી હાના ઉઠાતા સોળા શાક કરી નાખ્યું. હા, હમી હાના સોળા ઉઠાતા. ચોળાનું શાકાઈ થઈ ગયું છે. શાક દાળ બધું બની ગયું છે. 11 વાગ્યા છે ને ત્યાં બધું બનાવી નાખ્યું અને પૂરી પણ બનવા મળી છે. પરોળિયા જુએ લાડુની વાત. કળથી ઉઠી હમી હાની જુએ પમાની વાત. એની ઘોડે કેવી તા મમ્મી કે સવારમાં પોરમાં ટિફિન મુકાય જ જાય. કીર્તન ઉઠો હમી હાનનો ગાય મને બટેટાનું મળે શાક. તો એની મમ્મી ઉઠી હમી હાનની તે સોળાનું કર્યું શાક. અરે કીર્તનભાઈ નું ભાંગી ગયો મોર.
કીર્તનનો ફૂલ મૂળ ક્યાંથી ભાગી જાય? કાલ તો એ ભાઈ બહેન ને બટેટાનું શાક બનાવી દીધું રાતે, ભાખરી ને બટેટાનું શાક કે ચોળીને ખાવું છે. તો કાલ સાંજે બે ને બટેટાનું શાક ને ભાખરી બનાવી દીધી હતી. એટલે હવે આજ તો પછી ચોળીનું શાક ખાઈ લેવું પડે ને એ રીતે. આપણે બનાવી એને કે ઈ કે એમ બનાવી દઈએ એટલે પછી આપણું ખાવું પડે ને ક્યારેક તો પછી. અને હવે તો આપણે પાકું કરવાનું ચાલુ કરવું પડશે ને. પડે ને, નાના ઈ આવશે બીજા કરશે પાકું. તમારે શું કામ કરવું જોઈએ? પાકું કરવા બીજા આવશે. દાદાને તો આવે જ કરશે. તો પેપરે દઈ જાવું એમાં ક્યાં કઈ પેપરે દઈ જાવું. અને આજનો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. કારણ કે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે, પણ તોય આખો વિડીયો આજે જોજો, ખૂબ જ મજા આવવાની છે. અને આજે અમે નવો જ વિડીયો બનાવવાના છીએ, તો જરૂરથી જોજો. જેની અમને અગાઉથી કમેન્ટ પણ આવેલી છે, તો એને હું વ્યુઅર્સને જરૂરથી કહું છું કે અમારો આ વિડીયો જરૂરથી આખો જોજો. જો આપણે ઉઠીને બેસી ગયા હતા ચા પાણી પીને, અને આરાધ્યા ગઈ હતી ટ્યુશનમાં. તો થોડીક વાર થઈ, અડધી કલાક ત્યાં ફોન આવ્યો કે આરાધ્યા બેને ઉલટી કરી છે, તો એને લઈને સાફ કરવા આવો. તો જો આરાધ્યા ઉલટી કરી હતી, તો જો આ બધા કપડાં એના ધોયા, ચોપડો બોપડો બધું ભરી મૂક્યું. આજ તો બેને કેમ ઉલટી કરી કાંઈ ખબર જ ન પડી શું થયું ઈ. અને અહીંયા જો અમારે માયા ઝાડ ઉભરાણી છે, જો દેખાઈશ તમને ઝીણી લાલ કીડીઓ. તો એને લક્ષ્મણ રેખા દોરી છે ફરતી, ઠેર સુધી લક્ષ્મણ રેખા દોરી નાખી છે. મેં કીધું જો ચોકનો લીટો કરી નાખ્યો, મેં કીધું મરી જાય ને પછી કચરા વાળવા છે, ત્યાં સુધી નથી વાળવા. તો જો આરાધ્યા બેને એક તો મજા નથી, અને આરાધ્યા બેને કામ વધારીને બેઠા છે, એટલે બધું સાફસૂફ કર્યું અને પાછી ગઈ છે સોડા બોડા એને પાઈ અને મોકલી છે પાછી ટ્યુશનમાં. તો કોને ખબર કઈ રીતને ઉલટી થઈને એને કાંઈ આજ ખબર જ ન પડી, કાંઈ કહેતી તો નહોતી, પણ કોને ખબર પેટમાં હરખું નહીં હોય તો બપોરે ચોળીનું શાક ખાધું એટલે થયું હોય, કોને ખબર હવે. તો એ રીતનું હતું આજ. તો ચાલો હમણાં કીર્તન આવે, 5:15 તો થઈ ગયા છે, હમણાં કીર્તન આવતો દેશે, પછી મળી કન્ટિન્યુ કરીએ. ચાલો તો આપણને ભૂખ લાગી છે તો નાસ્તો કરવા માટે બેસી જઈએ છીએ. તીખી સેવ છે અને ચકરી બનાવી, ચકરી છે. તો ચાલો કોને કોને નાસ્તો કરવો છે તો ચકરી ભાવતી હોય આવી જાય ચકરી ખાવા. તો ચાલો, આમ તો નથી કોઈ દી નાસ્તો કરતા, પણ હમણાં દવા પીવાય છે એટલે ભૂખ લાગી જાય છે, પેટમાં મંડે છે બળવા, એટલે એ રીતનું છે. તો હાલો થોડોક નાસ્તો કરી લઈ અને પછી કન્ટિન્યુ કરી. થોડો ઘણો નાસ્તો કરી, અને ગરમી પણ એટલી થવા મળી છે. ચાલો તો જો અહીંયા બે ભાઈ બેન હોમવર્ક કરવા બેસી ગયા છે. જો આરાધ્યા અને કીર્તન બે હોમવર્ક કરવા. હા, આવડા જ કરાય તો હું જે ઓલા તું હાવ કીડીને ટાંગા જેવા ખરે છો, એ પછી કોઈ મેડમ નહીં ન હું જે પછી તો શું કરવું. તો જો અહીંયા બેયનું હોમવર્ક ચાલુ છે, અને આપણે જો કિચનમાં રસોઈ બનાવવા માટે આવી ગયા છીએ. અને જો અહીંયા મેં ભાત બનાવી લીધા, આજ તો રસોઈ બનાવવાના છે પુલાવ ભાત. તો અહીંયા જો ભાત વટાણા સાથે મેં બાફી લીધા છે, અને બધું અહીંયા વેજીટેબલ સુધારીને રાખી દીધું છે. અને હવે ચાલો વઘારવાની તૈયારી કરવાની છે. તો આજ તો મેનુમાં એવું છે બધું, બીજું કાંઈ છોકરાઓને ભાવતું નથી, મજા નથી એટલે. અને તેલવાળું ખાઈ તો ઉધરસ આવે છે, ઉધરસ પુડલા બનાવવી તો ઉધરસ બહુ આવે, એટલે એ બનાવાય નહીં. તો વિચાર્યું કે હાલો આજે ભાત બનાવી નાખી, વઘારેલા પુલાવ, તો બધાને ભાવે અને સાદું ને સિમ્પલ થઈ જાય. તો આપણા ભાત રેડી થઈ ગયા છે ને, ચાલો હવે બનાવી નાખી. બા નીચે છે. હા, આજે એન્ડ સુધી વિડીયો જોજો, તમને મજા આવશે. ચાલો આગળ તમને હા એટલે બા ઉપર આવશે પછી પછી કરી. હાલો હવે કંઈક નવું આજ. તો આગળ સુધી એન્ડ સુધી વિડીયો જોજો, કાપીને ન જોતા. જોવાની મજા આવશે ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરો, અને લાઈક એ કરો, લાઈક ને કમેન્ટ બેય કરો. એટલે તમારે કઈ રીતના વિડીયો જોવા એ અમને જરૂર જણાવજો કમેન્ટ કરીને. તો ચાલો હવે આપણે પેલા પુલાવ વઘારી લઈ, પછી પાછા મળીએ. ચાલો તો આપણા મસ્ત જો પુલાવ રેડી થઈ ગયા છે, તો ચાલો જમવા.
તો જો કીર્તન ને આરાધ્યા બે વાટ જોઈને જ બેઠા છે કે પુલાવ બને એટલે જમવા બેસી જાય. અને જો આપણે હવે થોડીક રોટલી બનાવવાની છે કારણ કે અમારે છોકરાઓને ને અમારે બધાને એકલા પુલાવ જ ખાવાના છે. એટલે એના પપ્પાની એની હાટું બધા હાટું રોટલી ને શાક કરવાનું છે. તો એ રીતનું છે. તો પુલાવ રેડી થઈ ગયા છે, બનાવી નાખ્યા છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી થયા છે. અને અમે તો હમણાં તળિયું ઝાટક થઈ જવાનું છે કા કીર્તન? એવા સરસ પુલાવ બની ગયા છે. તો ચાલો કોને કોને ભાવે છે તો આવી જાવ પુલાવ ખાવા. હે અને અમે વીજળી જોયું. હા, તમારે વીજળી જ જોવું ને, બીજો કઈ ધંધો નથી ને. આખો દીજો મોબાઈલમાં કનેક્ટ કરીને વીજળી જોવે. હવે એક્ઝામ આવે છે, પાકું કરો હવે. તો પાકું નથી કરવું ને વીજળી જોઈ છે. હા, 2 પેપરનું બહુ કરી નાખ્યું. ચાલો આપણે રોટલી બનાવી લઈએ. હાલો મમ્મી, આજ તો જોઈ જો માથામાં બહુ ટોલા પડ્યા હોય એવું ખંજોળ આવે છે નગરી. હાલો તે લાવો જોઈ દો. કેમ ખંજોળ આવે છે નગરી કોને ખબર? ત્યાંથી પાડી આવ્યા પેલા છે. નાના હતા ત્યાં પડતા, હવે કઈ પડતા નથી. હવે હું ખબર ટોલા છે પડ્યા જ હોય એવું લાગે છે. જો નકર આ લીકું બહુ થઈ ગયું. એલા ક્યાં ગયા હતા તમે? લગ્નમાં ગયા તા આખો લગ્નમાં ગયા જ્યાંથી કોકના સડી જા લાગે છે ટોલા. ત્યાં કોણ હશે ટોલાળિયું? હા, આમ જો તો ખરા. ઈ તો કહું. આ જો માછી મદાર જ નહીં સાલ્યું હોય પાણી એમાં નાખું પાણીમાં. સાયલામ નાખશો અત્યારે પાછા હાલતા નહીં થાય ને. આ જો નકરા ટોલા જ પડ્યા છે ભાઈ. આવડા પૂંછીવાળા સાસુવાળા ટોલા આવા જો તો ખરા. રાતે પૂછે છે આટલા બધા છે તો હવે હું કેમ મને હુવાય નહીં દે પાહે તો. આવા ટોલા હોય કે આ ક્યાંથી આટકોટથી સડી ગયા તમને ટોલા? મારે બેસી ગઈ છે ટોલા આવી ભાઈ. જો તો ખરી આવડા મોટા ટોલા હોય. ઓહો, તો હવે હું કરશું? હવે દવા નાખવાની કાંઈ. જો દવા ક્યાં ગોતવા જાવું? પેલા આ તો મળતી, હવે ક્યાં મળતી છે? આમ તો નકર બુજે મને તોય બુજે જ જો એટલા ટોલા છે. ઓહો. જો તો ખરા મોટા મોટા મૂછીવાળા કેવા છે આમ જો. કાંક્ષી ઢળે નો આવે. કાંસી હવે નહીં હોય ક્યાંય. અને આ ક્યાંથી કોદાને પાડી આવ્યા ટોલા? આ બધાને ચડાવશો આગળ આ રજે તો વાગી રહેજે ને ગુડી ઉડીને તને આમ જતો વીણું સુતા ઉડે છે એવા ટોલા પડી ગયા. આવા હોય કે આમાં સાયલામાં પાણી ભર્યું છે ને હા, તો એમાં નાખું, હા. ઉડીને બારા નીકળશે. લ્યો, આમ રત્ના ટોલા પડી વીણે નથી આવે એમ. તો હું કરશું હવે? દવા હવે નાખું. દવા જ નાખવાની હવારે. હવાર નાખી ત્યાં ક્યાંય પોગે. તોટાણ નાખી દે લવ. હાલો તો અત્યારે દવા નાખી દઈ. બીજું હું? આમ જો તો લેવા જાવી પડશે ને મેડિકલમાં. હા આવે છે આની દવા. પેલા તો બહુ પડતા, નાના હતા ને તાર પડવા જતા તાર પડતા હતા. તેલુના આ પડ્યા તમે નથી. પડ્યા હવે. આ જો આટકોટ ગયા લગનમાં એમાં પાડ્યા. હા, જો આ કોણ હશે ટોલા આવી કોણ જાણે. કોને ખબર કોણ હોય? આ પાસે બેસી ગયા માથા એને ઓળખાવો બધા. હા, આ નગરા ઉડે છે ટોલા લે. આ મારે તો પોતવાન ક્યાં નો લેવાય એવું છે. પાછે ટોલો પડી ગયો છે. એટલો બધો ટોલો હોય હા, ઈ વાત સાચી. હવે ક્યાં ગોતવા? કામથી ફેરવવી તો બધા નીકળે. તો પછી બધે અમને સડે ને. હા, ઈ તો. અમને સડે ઉડે છે ને. જો મારા હાડલામાં સડી જા. ક્યારનું કાલનું ખંજોળ આવે છે નકરી માથા. આપણને એટલા બધા ટોલા હોય સંજોળ જ આવે ને એટલે કેમ ખમાય? આ રજા ભી હોતી નહીં તાર મમ્મી ભેગ્યો. તો રાત બા આગળ હું આ રજ્યા બીજું હું? ને તો હું ક્યાં કાઢીશ તમને ટોલા? હા, તો મારે આજે વધારાના રૂમમાં હોવું જોઈએ. હા, આ દવા નાખીને તો બધા રૂમમાં હુવો ને કે હળવો થાય એટલે આડા જેમ માથા ફરી જાય. કોઈ જો, માથા આ નાખો સડે દવા નહીં. આવે તમે. હાલો તો હવે દવાનું તેલ નાખી કરી. દેવા વાળું હા, આવ્યા છે ભાદર કાઠિયાથી હો. હું નખરા સાસુ વાળા જો આ હાસી નાને પડ્યા જો. કીર્તનને તો એકવાર. ચાલો તો તમે કમેન્ટમાં જણાવજો કે અમારો આ ટોલાનો વિડીયો, ફની વિડીયો તમને કેવો લાગ્યો. તો આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો બેન બોલી ગયા. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો બાય બાય.